તો નાચવા માંડ્યા તંબુરો લઈને કરતા લઈને વાહ ભાઈ ધન ભાગી છે એ ધન્યવાદ છે તને કોટી કોટી ધન્યવાદ છે આજ દિવસ સુધી હું ક્યાંક બેહી રહેતો હવે તો ગામડે ગામડે કરી ભરીને બધાને જાદુ કરી દે હા મેં હાજર થયા દક્ષ મહારાજને વંદન કર્યા થેન્ક યુ કેવા કે આવ્યો છું અને આશીર્વાદ આપું છું જા તને કે તારા 8 દીકરીઓ થાય 8 દીકરી થઈ હતી એની બધી કથા આવે વૃત્રાસુરની કથા આવે છે વૃત્રાસુરને મારવા માટે જ્યારે દેવરાજ ઇન્દ્રને કોઈ કાર્ય ન ફાવી એ વખતે ભગવાન વિષ્ણુના કહેવાથી મૃત્યુલોકની અંદર અયોધ્યાના પાદરમાં દધીસી નામના ઋષિ તપ કરતા હતા એનું હાડક્યું લેવાયો કરોડરજ્જુ દધીસીએ કીધું કે દેવરાજ સમાજનું કલ્યાણ થતું હોય દેવતાઓ બચતા હોય અને દેશની સંસ્કૃતિ બચતી હોય તો મારું બલિદાન દેવા તૈયાર છું હું મારા દેહની કુરબાની આપું છું વાલા ભક્તો આ દેશની સંસ્કૃતિ બચાવવા માટે આ દેશના સંસ્કાર બચાવવા માટે આપણા હજારો ઋષિ મુનિઓ અને હજારો નવ લોહિયાળ સૈનિકોએ દેશની માટે બલિદાન ઓછું નથી આપ્યું પછી સુભાષચંદ્ર બોઝ હોય તોય ભલે ભગતસિંહ હોય તોય ભલે અને આજે હિન્દુસ્તાનના સીમાડા હાચવી રહેલા આપણા યુવાનો હોય તોય ભલે શાંતિથી શ્વાસ લઈએ છે ને એનું કારણ ઘણાય ઊંઘતા નથી ભાઈ આપણે આવા લોકોને આવા પ્રસંગે યાદ કરવા પડે સરસ મજાનું દેશભક્તિનું ગીત છે હે મેરે વતન કે લોગો જરા આંખ में भर लो सब गाइए आँखों में भर लो पानी जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब तक थी सांस लड़े हो जब तक थी सांस लड़े हो फिर अपनी लाश बिछा दी संगीन पे घर कर मारा सो गए अमर बलिदानी जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी मेरे वतन के लोगों मराठा कोई गुरखा कोई मदरासी सरहद पर मरने वालों सरहद पर मरने वालों हर वीर था भारतवासी जो खून गिरा
मीरा पर्वत पर वो खून का हिंदुस्तानी जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जय બોલો ભારત માતા કે જય। વાલા ભક્તો, આ દેશના સીમાડા હાચવીને જે યુવાનો બેઠા છે, હું તો ઘણી વખત ઋષિકેશ જાઉં ત્યારે સૈનિકોને મળતો હોઉં છું, એની વાત સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે શું કરીએ છીએ। આપણે આપણો ટેક્સ આપવા તૈયાર નથી, એના જીવ આપી દેવા તૈયાર છે ભાઈ। જીવ આપી પરિણામ હોય, 5 દિવસ ભેગા ન રહ્યા હોય, ઓર્ડર થાય આવી જાઓ બોર્ડર ઉપર, જતા રહ્યા। એને પત્નીની ચિંતા ન હોય, છોકરાની ચિંતા ન હોય, મા બાપની ચિંતા ન હોય, બસ અમારો દેશ સુરક્ષિત રહેવો પડે, અને હામી છાતીએ ગોળી ખાય અને શહીદ થઈ જતા હોય છે। આપણો ધર્મ છે, આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે, રોજ એક વખત ઠાકોરજીના ચરણમાં માથું મૂકીને એમ કેવું કે હે નારાયણ, અમારા સીમાડા જે હાચવે છે ને એને તું હાચવજે, એને તું હાચવજે। આપણી ફરજ છે। દધીસીએ પોતાને બલિદાન આપ્યું તો સંસ્કાર બચ્યા, સંસ્કૃતિ બચી, દેવ બચ્યા, વૃત્રાસુરનો ઉદ્ધાર થયો। રાજાએ પ્રશ્ન કર્યો કોણ હતું? ચિત્રકેતુની કથા કીધી। 6ઠા સ્કંદની સમાપ્તિ કરી। 7મ સ્કંદ એટલે આખો સ્કંદ એક જ ભગતનો છે, એનું નામ પ્રહલાદ। પ્રહલાદ એટલે આસ્થા, પ્રહલાદ એટલે નિષ્ઠા, પ્રહલાદ એટલે વિશ્વાસ, અને પ્રહલાદ એટલે ભક્તિનો ઉત્તમ। આખી દુનિયા બળી જાય ને હળગી જાય ને ડોલી જાય ને તોય પ્રહલાદનું મન ન ડોલ્યું। પ્રહલાદને ખાલી એક કડીથી આપણે યાદ કરી અને આગળ જતા રહી। અમારા ગંગા સતીએ ગાયું, મેરુ ડગે પણ જેના મંદડા નો ડગે, ઈ પ્રહલાદ। ગમે વિપત્તિ આવે, મેરુ ડગી જાય, બ્રહ્માંડ ભાંગી જાય, પણ ઈશ્વરનો અચળ ભરોસો કોઈ દાડો ડગે નહીં, ઈ પ્રહલાદ છે। પ્રહલાદ જેવા ભગત હોય ને તો ભગવાન થાંભલાને પણ બાપ બનાવીને પ્રગટ થવા તૈયાર છે। વૈશાખ સુધી 14 તેડા એના બાપે છેલ્લી ઓફર કરી, પ્રહલાદ આ દગદગતા થાંભલામાં તારો નારાયણ છે? કે હા છે, તો હોય તો બધ ભર, અને હે નરહરી એમ કરીને જ્યાં બધ ભરી। સંધ્યાનો કાળ થવાનો સમય હતો, ભયંકર અવાજની સાથે થાંભલો ફાટ્યો અને ભગવાન નરસંગ પ્રગટ થયા। બોલીએ નરસંગ ભગવાન એની કથા તો બહુ લાંબી છે, પણ આપણે કઈ કેવી નથી। પ્રહલાદ નો ભગવાને રાજા પછી બનાવે છે। 7મ સ્કંદ પછી 8મ સ્કંદમાં 8 અવતારોની કથા છે। 8 અવતારો।
અદ્ભુત છે. હાથીની માટે હરિનો અવતાર થયો. તમને બધાને ખબર છે, હાથી પાણીમાં પાણી પીવા ગયો તો, પછી જોડે એનો પગ પકડ્યો, પછી વર્ષો સુધી યુદ્ધ થયું ને એને મદનિયા ને એની હાથણીઓ એને કોઈ બચાવવા રહ્યા નહીં, અને પછી છેલ્લે એમ થયું કે હવે કોઈ નહીં બચાવે, ત્યારે હે હરી આમ આકાશ સામું જોયું, ઊંઢ બાકી હતી. ભગવાન આવ્યા, હાથીનો ઉદ્ધાર કરતા પહેલા જૂડનો ઉદ્ધાર કર્યો, અને જૂડનો ઉદ્ધાર કર્યો એટલે હજારો સાધુઓ દર્શન કરવા ઊભા હતા. હાથીને બહાર કાઢ્યો ભગવાને. જોડ તો દિવ્ય દેહ ધારણ કરીને ભગવાને માથે હાથ મૂક્યો એટલે ધામમાં જતો. ઋષિઓએ પ્રશ્ન કર્યો, પ્રભુ તમારા ઘરમાં અન્યાય? ભગવાન કે અમારા ઘરમાં અન્યાય હોય જ નહીં. તો કે તમારી પ્રાર્થના એણે કરી અને કલ્યાણ ઓલાનું કર્યું, આમ અવળું કેમ થયું? ભગવાને સામો પ્રશ્ન કર્યો, સંતો જ્યારે આ મારી પ્રાર્થના કરતો હતો, મારું ભજન કરતો હતો, ત્યારે ઓલો શું કરતો હતો? કે એ તો એનો પગ પકડીને બેઠો હતો. કે બસ મારું નિયમ જ એવું છે, મારા સાધુઓ મારા ભગત જે મારી પ્રાર્થના ભજન કરે ને એના પગ પકડીને બેહે ને એનો ઉદ્ધાર હું પહેલા કરું છું કે છે. પહેલા એનું કલ્યાણ, પછી સાધુનું જે થવું હોય થાય, ભલે 2-3 જન્મ લેવા પડે, પણ ભગત હોય ને એનું પહેલા કલ્યાણ કરી નાખ. ભગવાનનો બીજો અવતાર સમુદ્ર મંથન કરવા માટે અજીત, કુર્મ, હરિ, મોહિની આવા અવતારો થયા છે. બલિના અહંકારને ઉતારવા માટે વામન ભગવાન પ્રગટ થયા છે. એટલે 8 અવતારોની કથા આમાં કીધી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, 9મ સ્કંદ છે, એની અંદર રાજાએ પહેલો પ્રશ્ન કર્યો, મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાને શ્રુતાની મે વીર્યાનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની ચ. હે મહારાજ, અત્યાર સુધી તમે મન્વંતરોની કથા કરી, હવે મને સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કરો. એટલે હવે આપણે રામને છે ને ફક્ત પ્રગટ કરવાના છે ઘડીકમાં. અને રામ તો બહુ સીધા છે, કાના જેવા નથી કઈ નટકટ. હા એમ કે હાલો તરત આવે. એના મમ્મી કીધું કે 14 વર્ષ વનમાં જતો રહે, જતા રે લ્યો, કાંઈ બોલ્યા. અને આજનો રામ હોય તો હું એનો દઉં, તું જા વૃદ્ધાશ્રમમાં હાલી નીકળી મને. આ જગતમાં રામ જેવું વ્યક્તિત્વ ક્યારે આવ્યું નથી. એકદમ સરળ સીધા મર્યાદા પુરુષોત્તમ, ક્યારે કોઈને કોઈ રીતે નડ્યા નહીં, પણ આખું ગામ એને બહુ નડ્યું. એટલે ભગવાન કૃષ્ણે કીધું સીધું રહેવામાં મજા નથી, એટલે આપણે હાવ રામ જેવું સીધું ન રહેવું. ભગવાન ના પડી ગયા. કૃષ્ણ કે આય મારી જેમ રહ્યો. ગઢડા તેમ ગોપીનાથજી મહારાજ પાસે જાઉં છું, આમ પગની આટી મારીને આમ કરીને ઉભા છે. ભગવાન કે મારી આગળ જો તું પગે લાગવા આવે ને ભગત થઈને આવે ને તો આ વાહળીમાં ફૂંક મારું અને તને સંગીત સંભળાવું, અને જો જરાય આડો થયો ને એક જ કોણી ક્યાંય કાઢી નાખે. કાલથી ઠાકોરજીનું જે કનૈયાનું જે ચરિત્ર આવે ને તો બહુ અદ્ભુત હોય છે. લાલો એટલે લાલો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, વિરાટની નાભીમાંથી બ્રહ્મા થયા, બ્રહ્માના કશ્યપ થયા, અને કશ્યપને ત્યાં સૂર્ય થયા, અને સૂર્યને રન્નાદે થકી એમ કહેવાય છે વિવસ્વાન થયા, અને વિવસ્વાન શ્રાદ્ધ દેવને 10 પુત્રો થયા. ઈશ્વાંકુ, ધ્રુવ, શર્યાતિ, દ્રષ્ટિ, દૃષ્ટ, કરુષ, નરિષ્યન, પુરુષદ, નભગ અને કવિ. 10 પુત્રના હહોના પ્રારબ્ધ પ્રમાણે એનું જીવન હતું. પણ એટલા જ્ઞાની ડાહ્યા વશિષ્ઠના યોગના કારણે, વશિષ્ઠ ગુરુ પહેલેથી એમના ગુરુ છે, અને યોગને કારણે બધા હહોની રીતે સુખી હતા. કોકને રાજ્ય મળ્યું તો કોકને હાવ વનવાસ મળ્યો, કોકને કાંઈ ન મળ્યું તોય મસ્તીથી જીવતા હતા. એટલે આપણા ભાગ્યમાં જે હોય ઈ ત્યારે આપણને ભગવાન ગમે ત્યાંથી આપી દે છે, અને ન હોય અને આપણા હાથમાં જ બધું હોય. ગઈકાલે તમને ઓલી ક્લિપ દેખાડી, જલેબી એના હાથમાં જતી પણ એકને આવે મોઢામાં આવી. બસ આ ઈશ્વરની રમત છે યાર. આપણે બધા તો રમકડા છીએ, એ તમારે જોવા જેવી આપણા જ હાથમાં છે. પણ ઈશ્વર જો આપે તો લઈ શકાય.
એટલે હું ઘણી વાર ગામડામાં સભા કરવા જાઉં ને એટલે હું કહું વરસાદ પડે તો કપા થાય? નો થાય મારા બાપા, વરસાદ પડે તો કપા નો થાય, હાંઠીઓ થાય. કપા તો એની કરુણા થાય ને તો થાય, અને તો પૈસા ઘરમાં આવે, કૃપા વરસે તો. એટલે બધા દીકરાઓ અલગ અલગ એનું કામ કરતા હતા. એમાં એમ કહેવાય છે નભગ રાજા હતા, એને ત્યાં નાભાગ આદિક 4-5 છોકરા થયા. એમાં જે નાભાગ હતો એ ભણવા ગયેલો, બાકીના જે ભાઈઓ હતા એને પોતાના બાપની મિલકતના ભાગ પાડી લીધા અને બાપાને એ જે ભણવા ગયો હતો ને એના ભાગમાં રાખ્યા. આ મિલકતના ભાગ તો એ વખતે પાડતા હતા ને આજે પાડે છે. એ વખતે બાપા નડતા હશે એટલે જ નહીં રાખ્યા હોય કોઈ. એટલે ઓલો ભણીને આવ્યો એટલે કીધું ભાઈ મારો ભાગ, તો કે તારા ભાગમાં બાપા આવ્યા. પણ એટલો સજ્જન અને ડાયો હતો એટલે એને પિતાને કીધું પિતાજી મને બીજું કઈ આવડતું નથી, મારી પાસે કઈ છે નહીં, પણ હું મજૂરી કરીને ભીખ માગીને પણ તમને દુખી નહીં થવા દો. એટલે એના બાપાએ આશીર્વાદ આપીને એવું કીધું કે જો બેટા સાંભળ, અંગિરસ નામના જે બ્રાહ્મણો છે ને સાંજે સંધ્યા કાળે વેદના મંત્રો ભૂલી જાય છે, તું ભણીને આવ્યો છો એને વેદના મંત્રો શીખવાડ, યજ્ઞનું કામ પૂર્ણ કરાવ તો એ તને ઘણું ધન આપશે. મા બાપની સેવા કરનારો ક્યારે દુખી થતો નથી, એ આ કથા સમજાવે છે આપણને. કાંઈ ન હોય ને કાંઈ, બાપના આશીર્વાદ જો હૃદયમાંથી નીકળી જાય ને તો જાહો જલાલી થતા વાર ન લાગે યાર, વાર ન લાગે. ઓલો ગયો અંગિરસ નામના બ્રાહ્મણોને વેદના મંત્રો શીખવાડ્યા. સાંજ પડે એટલે બ્રાહ્મણોએ કીધું કે બેટા અમે બહુ ખુશ થયા, અત્યાર સુધી અમારો યજ્ઞ પૂર્ણ નહોતો તો તારા કારણે પૂર્ણ થયો, આ બધું ધન તારું, અમારે કાંઈ જોતું નથી. યજ્ઞ પૂર્ણ કરીને ઋષિઓ નીકળી ગયા. જ્યારે ત્યાં પડેલું હવિષ્યાન અને ધન ને પાત્રો ને બધું એકઠું કરતો હતો, ત્યાં કોક અઘોરી બ્રાહ્મણ આવ્યો, અઘોરી સાધુ, અને કીધું એ મેરા હિસ્સા હે તેરા નહીં. એટલે બોલે હાથ જોડીને કીધું ઠીક હે આપ કહો તો આપ લે જાઓ. એટલે આની જે એકદમ નમ્રતા હતી, વિવેક હતો, એના કારણે ઓલો અઘોરી રાજી થયો. એ અઘોરી કોઈ સાધુ નતા, સ્વયં શંકર ભગવાન પોતે હતા. મૂળ રૂપમાં આવીને ઓલાની માથે 2 હાથ મૂકીને કીધું બેટા તારા ભાઈ ભલે લઈ ગયા હોય બધું, પણ સમગ્ર ભારતનો સમ્રાટ તું થાય છે, જા. ભગવાન કૈલાસપતિનો આશીર્વાદ ફળ્યો અને સમગ્ર વિશ્વનો સમ્રાટ નાભાગ બન્યો. ઈ નાભાગને ત્યાં એમ કહેવાય છે કે દીકરાનો જન્મ થયો અને એનું નામ અંબરીશ હતું. અંબરીશ મહાન ભક્ત, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ને કે અંબરીશ રાજા જેવું આત્મનિવેદી ભક્ત થાવું. એ અંબરીશ કેટલા મહાન, આ એક એકની કથા કહું તો આખું છત્રપુર કેટલા મહાન. ભગવાનને કીધું મારે કાંઈ જોતું નથી, પણ તે છતાં ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર એની રક્ષામાં રાખ્યું. ભારતનો રાજા દાસ દાસીઓનો પાર નહીં, પણ ભગવાનની માટે પાણી નદીએ પોતે ભરવા જાય, ભગવાનનું મંદિર પોતે લીપે, ભગવાનની માટે જે લોટ કરવાનો હોય તો પોતે દળે, ચંદન પોતે ઘસે. આવા મહાન ભગત. એના વંશની અંદર એ અંબરીશ રાજાની કથા ભાગવતમાં બહુ સરસ છે. એના વંશની અંદર બધા રાજાઓ થતા ત્રિશંકુ થયા. પછી એના વંશની અંદર વચ્ચે ઘણા રાજાઓ, તો અમુકના નામ લઉં છું જે પ્રસિદ્ધ છે એના. એ ત્રિશંકુના વંશમાં હરિચંદ્ર નામનો રાજા થયો, જે સત્યની માટે પોતાની પત્નીને અને પોતાના દીકરાને કાશીની બજારમાં વેચી દીધા. એ હરિચંદ્ર. એ હરિચંદ્રના વંશમાં રોહિત અને એના વંશની અંદર સગર રાજા થયો. એને 60,000 દીકરા હતા સગર રાજા. અને આ સગર રાજાને ત્યાં એમ કહેવાય છે અંશુમાન આદિક રાજા થયા. પછી ભગીરથ થયા, ભગીરથ દિલીપ થયા, દિલીપના ભગીરથ થયા, ભગીરથ ગંગાને લઈ આવ્યા. અને આ ભગીરથને ત્યાં ખટવાંગ નામનો રાજા થયો, ખટવાંગને ત્યાં દિલીપ નામનો રાજા થયો, એને ત્યાં રઘુ નામનો રાજા થયો, રઘુને ત્યાં અજ નામના રાજા થયા. આ બધા રામ ભગવાનના બાપ દાદાની કથા છે. એક એક રાજાની કથા એવી છે. જે શિબી રાજા છે એ પણ ભગવાન રામના પરદાદાને એ બધા છે કે ઓલાની માટે પોતાનો
હાથળ ફાડીને આપી દીધો હતો. આ અજ મહારાજને ત્યાં એકનો એક દીકરો હતો, સમર્થ હતો, ચતુર હતો, હોશિયાર હતો, ડાયો હતો, ધર્મવાન હતો, નીતિવાન હતો. એનું નામ દશરથ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, દશરથને 3 રાણી હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. પોતાની પ્રજાનું પાલન બહુ સરસ રીતે કરે, એટલું બધું લોકોને હાચવે, લોકોની વચ્ચે જઈને બેહે, લોકોના પ્રશ્નોને સોલ્વ કરે, એટલે લોકો એના ઉપર રાજી બહુ હતા. પણ સમય જતા 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 રાજાની ઉત્તર અવસ્થા આવી ગઈ. 50 વર્ષ ઉપર વટી ગયા, અડધી ઉંમર ઉપર થઈ ગઈ. સંધ્યા ઢળવાનો ટાણું થઈ ગયું, બપોર પછીનું ટાણું થવા માંડ્યું, પણ દીકરો નહીં. સંપત્તિનો પાર નહીં, વૈભવનો પાર નહીં. રાણીઓ કયા ગરી, પ્રેમ કરનારી આખી જનતા અને આખી અયોધ્યા એને પ્રેમ કરે, પણ પુત્ર વગરના રાજા દુખી બહુ થતા. તુલસીદાસજી લખ્યું, એક વખત રાજા ગુરુના ઘરે જાય છે. એક બાર ભૂપતિ મન માને, જ્ઞાની મોહે સુત નારી. ગુરુ ગ્રહ ગયે તુરત મહી પાલા, શરણ લાગી કરી વિનય વિશાલા. એક બાર ભૂપતિ મન માને. ગુરુના ઘરે જઈને વંદન કર્યા. હે ગુરુ, શું આ સૂર્ય વંશ મારાથી અટકી જાહે? ગુરુએ કીધું, નહીં અટકે રાજા. તો પુત્ર ગામેષ્ટી યજ્ઞ કરાવો, હું તો કેદાડાની રાહ જોતો તો તમે આવો છો. એક નહીં 4 દીકરાઓ થાય, અને હે સમ્રાટ, સામાન્ય નહીં, સ્વયં પર બ્રહ્મ તારો બેટો બનીને આવશે. ઋષિને બોલાવ્યા, ભક્તિ સહિત આહુતિ દેવામાં આવી. પ્રસાદ મળ્યો, 3 રાણીઓને વહેંચવામાં આવ્યો. 3 રાણીઓ ગર્ભવતી થઈ. સમય જતા જતા ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસની અંદર પણ 9મીની તિથિ આવ્યા. મધ્યાહન દિવસ હતો. આ જગતને અજવાળવા માટે ને મર્યાદાને શીખવાડવા માટે સ્વયં બ્રહ્મ આજે દશરથના ઘરે પ્રગટ થવાના છે. તુલસી બહુ અદ્ભુત લખે. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપીતા. શુક્લ પક્ષ વિદિત હરિદીતા. મધ્ય દિવસયતિ શીતલ ધામા. નવ દિવસ શ્રીધર રામા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાયરુ લોક વિશ્રામા. નવમી તિથિ ચૈત્ર મહિનો અને બપોરનું ટાણું, કોઈ દાડો શાંતિ હોય, શીતળતા હોય, કેવો ઉકળાટ હોય, પણ ભગવાન આવવાના છે. એટલે તુલસી કહે છે, મધ્ય દિવસ અતિ શીતલ હતા. સવારથી આજ અયોધ્યામાં બધાને સુકન થાય છે. જ્યાં ખાડો ગોળે ખોદે ને ત્યાં મણી અને રત્નો નીકળે છે. ગાયો એમ નામ ધોવા દે છે. આનંદ આનંદ છે. સુખદેવજી મહારાજ કહે છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા પ્રસૂતિ ગૃહમાં સૂતા છે. અને હે રાજા, બરોબર મધ્યાહન થયું અને કૌશલ્યાના ભવનની અંદર તેજ તેજ તેજનો અંબાર પ્રગટ થયો. એમાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. માતાની પ્રાર્થનાથી બાળ રૂપ થયા. ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું. બોલો રામચંદ્ર ભગવાન.
દાસીઓ દોડતી દોડતી કચેરીમાં આવી, મહારાજ વધાય હો, વધાય હો, વધાય હો. દશરથ મહારાજ કે ક્યાં ભैया? अरे बड़ी रानी ने कौशल्या महारानी ने एक बेटे को जन्म दिया है. અને